સાબરકાંઠા જિલ્લામાં 8 દિવસ અગાઉ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ આવ્યો હતો। વાવાઝોડાને લઈને અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો ગયો હતો। જો કે આ વીજ પુરવઠો કલાકોમાં જ પૂર્ણ રાબેતા મુજબ કરી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન હિંમતનગર શહેરમાં અનેક રહેણાંક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો 8 દિવસથી બંધ રહેતા સતત અંધારપટ છવાયો છે। આ છે વિકાસથી ધમધમતા ગણવામાં આવતા હિંમતનગર શહેરને। અહીં અનેક રહેણાંક વિસ્તારોમાં રાત્રિ પડતા જ અંધકારમય વાતાવરણ છવાઈ જાય છે। જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાંય પણ અહીં અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અંધારપટ છવાઈ જાય છે। હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર રોડ પરના રહેણાંક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે। વિસ્તારમાંથી અનેકવાર ફરિયાદો પાલિકાને કરવા છતાંય પણ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ છે। વારંવાર વિસ્તારમાંથી ફરિયાદો કરવા છતાં પણ લાઇટ ફરી શરૂ થઈ શકી નથી, જેને લઈ રાત્રિ દરમિયાન અંધારપટ છવાયેલો હોય તસ્કરોના ડરથી સ્થાનિકો ફફડાટ અનુભવે છે। 8 દિવસ છતાં પણ જાણે કે પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટોનું શરૂ કરવા માટે કોઈ પ્રયાસ કરાયો ના હોય એવી સ્થિતિ વર્તાઈ રહી છે। વિસ્તારમાં લાઇટને રિપેર કરવાના તો કોઈ ટીમ તરફ ફરકતી જોવા મળે કે ના તો પાલિકા તંત્રને જાણ કે લોકોની સુરક્ષા અને સુવિધાને લઈ ચિંતા છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ વર્તાઈ રહ્યો છે। તો બીજી તરફ પાલિકાના વીજળી વિભાગના ચેરમેન દાવો કરી રહ્યા છે કે અનેક વિસ્તારોમાં લાઇટો બંધ છે અને તેમાંથી ઘણા ખરા વિસ્તારોમાં વીજળી ચાલુ કરી દેવામાં આવી છે। મર્યાદિત વાવાઝોડાની અસરમાં પાલિકાને સ્ટ્રીટ લાઇટો શરૂ કરવામાં જો 8 દિવસનો સમય લાગતો હોય તો સહેજ કુદરતી આફતની અસર સર્જાય તો પાલિકા તંત્ર સ્થિતિ સામાન્ય કરવામાં મહિનાઓ લગાવી દે એના પરથી જ લાગી રહ્યું છે। જીરાવળ ZSTV હિંમતનગર। થોડા દિવસ પહેલા જે વાવાઝોડું આવ્યું હતું, વરસાદનું હતું, એના કારણે ઘણી સ્ટ્રીટ લાઇટો બધી એરિયાને બધી લાઇટો બંધ થઈ ગઈ હતી। મારુતિનગર છે, છાપરિયા છે, આંબાવાડી છે, બ્રિજ અંડરગ્રાઉન્ડ છે, થાંભલા પડી ગયા, બધાની કામગીરી હાલ ચાલુ જ છે અને અમુક સોસાયટી લાઇટો ચાલુ થઈ ગઈ છે અને અમુક હાલ પ્રોગ્રેસ છે। કેવા પ્રકારની કામગીરી કરવામાં જીબી સાથે રાખી અને જીબીનો જે ફોલ્ટ હોય જીબીનો ફોલ્ટ કમ્પ્લીટ કરતા હતા અને જે સ્ટ્રીટ લાઇટના જે અમારે નગરપાલિકા લાગતું હોય એ નગરપાલિકા સ્ટાફ જોડે રહીને પોલ ઉભા કરીને લાઈનો ચાલુ કરી છે।